રામ મંદિરમાં ભગવાનની આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે દેશભરમાં લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દેશભરમાં હિન્દુ સમાજના લોકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને અયોધ્યામાં રામ મંદિર બનવાને કારણે લોકો ઉત્સાહિત પણ એટલા જ છે। બનાસકાંઠાના વડગામ તાલુકાના ઘોડિયાલ ગામે જ્યાં 100 વર્ષ જૂનું રામજી મંદિર આવેલું છે અને જ્યાં રાજસ્થાનના સંગેમરમરથી પથ્થરથી બનાવેલી એ રામજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને ઘોડિયાલ ગામે લોકો રામ મંદિરમાં ખૂબ જ આસ્થા ધરાવે છે અને આ મંદિરના જીર્ણોદ્ધાર બાદ ગામની પ્રગતિ થઈ હોવાનું પણ ગ્રામજનો માની રહ્યા છે। તો ગ્રામજનોનું કહેવું છે કે વર્ષો પહેલા ગામમાં એક નાનું મંદિર હતું, પરંતુ 2006માં ગ્રામજનોએ રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું અને તે માટે રાજસ્થાનના જોધપુર ખાતે રામજીની મૂર્તિઓ લેવા માટે ગ્રામજનો ગયા હતા। ત્યારે જે મૂર્તિઓ પસંદ આવી હતી તે મૂર્તિઓ રાજસ્થાનના એક રજવાડાના વંશજ દ્વારા ખરીદાઈ ગઈ હતી। જોકે કોઈ કારણોસર તે મૂર્તિઓ રજવાડાના ધનિક ગણાતા એ લોકોએ મૂર્તિ ખરીદી નહીં, ત્યારે ઘોડિયાલ ગામના લોકોને જે મૂર્તિ પસંદ આવી હતી એ જ મૂર્તિ તેમણે મંદિરમાં સ્થાપિત કરી। પોતે ધણી કહો તો ધણી, ઠાકુર કહો ઠાકુર, અમારો રામ પોતે છે અને એમના લીધે ખૂબ ખૂબ અમને અમારી કોઈ મૂંઝવણનું સોલ્યુશન થાય છે। ખેતીની આવકો, આ બધું ખેતી પ્રધાન ગામડું છે એટલે ખેતીની આવકો છે, જેને પાણીનો પણ મોનતા માને તો પાણી થઈ જાય એટલે એવો આ રોમ છે। આ મંદિરની જ્યારે પુનઃ પ્રતિષ્ઠા કરવાનું થયું એ વખતે અમે મૂર્તિઓ માટે અમારા જે સોની કુટુંબની એક ભાઈ ત્યાં જોધપુર ગયેલા અને એ વખત જોધપુર નરેશને કહેવાય છે ને કે ત્યાં એમની મૂર્તિઓ ઘર મંદિર માટે બનાવેલી, પણ કોઈ કારણોસર છે કે અમારા ગામમાં પધારવાના હશે એ મોટા મંદિરમાં નહીં હોય અને એ કારણોસર એ મૂર્તિઓ અમારા લોકો ત્યાં જોઈ અને કીધું કે ભાઈ આ એ ત્યાંનો શિલ્પીએ કીધું કે આ મૂર્તિ છે ને દરબારના એમના પોતાના ઘરમાં સ્થાપિત કરવાની હતી, પણ કોઈ માણસો બધા છે ને તમે લઈ જાઓ તો અમને એ મૂર્તિ અમને આ મળી છે। ઘોડિયાલ ગામમાં આવેલું આ અમારું રામજી મંદિર ઘણું પુરાણું છે। તેમાં 3 મૂર્તિ, રામ, લક્ષ્મણ અને સીતાજીની 3 મૂર્તિઓ છે। તેનો પથ્થર ઘણો ઊંચો છે અને એને દૂરથી લાવેલા, રાજસ્થાનથી લાવેલા છે મૂર્તિઓ અને અહીંયા દર્શન કરવા માટે આજુબાજુના ઘણા જ લોકો આવે છે। સાંજ સવાર 2 ટાઈમ આરતી થાય છે। હું એમાં પૂજારી છું અને લગભગ 10-12 વર્ષથી પણ પૂજા કરું છું અને લોકોનો માહોલ ઘણો જ રહે છે। લોકો આનંદથી અહીંયા આવે છે અને ઉત્સાહ મનાવે છે। દર વર્ષે એમાં ઉત્સાહ થાય છે, દર વર્ષે ઉત્સાહ થાય છે। ગામના રામ, અમારો રામ અયોધ્યાની અંદર જે 500 વર્ષ પછી અહીંયા જે અયોધ્યાનો રામ છે એના કરતો પણ અમારી જન્મભૂમિમાં અમારો જે જન્મ થયો છે એ ભૂમિમાં અમારો રામ, પોતાનો રામ, એ રામ આજે જે 22 તારીખે 22 જાન્યુઆરીએ જે અયોધ્યામાં જે પ્રસંગ થવાનો છે એનાથી અમને અતિ આનંદ છે, પણ એના કરતો પણ જે આજે અમને માહિતી મળે છે આખા વિશ્વની અંદર, દેશની અંદર જે કાર્યક્રમો થવાના છે એ માહિતી મળતો આજે અમારો ગામનો રામ અમને યાદ જ હતો। મારો રામ એટલે આ ઘોડિયાલ ગામમાં આવેલું મોટું રામજી મંદિર એનો 2006માં જીર્ણોદ્ધાર કર્યો હતો। પહેલા સાદામાં હતું અને એ છે તમારા પૂર્વજો થી આ મૂર્તિ રાજાને નથી ગમતી એટલે એથી વાયકા નીકળેલી હતી કે ભાઈ આ મંદિરમાં લાવીને બેસાડેલી હતી, એટલે લગભગ અમારા તો મેં 50-52 વર્ષ થઈ ગયા, પણ આનું એટલું બધું ભવ્ય મંદિર છે ઘોડિયાલમાં અને એ દિવસે પણ જે તારીખ 22 તારીખના દાડા અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહેવાની છે એ દિવસે આ ઘોડિયાલમાં મોટો પ્રસંગ ઉભો થવાનો છે।